ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। કાગળના ભાવમાં વધારો છતાં રાજ્યમાં પાઠ્યપુસ્તકના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે। શાળા પ્રવેશોત્સવ પહેલા તમામ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે, જ્યારે પુસ્તકો ઓનલાઈન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્યની ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી પ્રાથમિકથી શરૂ કરી અને હાયર સેકન્ડરી શાળાઓ સુધીના પાઠ્યપુસ્તકો વિવિધ માધ્યમોના આપણા ટેક્સ્ટબુક બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને એનું વિનામૂલ્ય પુસ્તકોનું વિતરણ તાલુકા કક્ષા સુધી અને SVS સુધી કરવામાં આવે છે અને કિંમતવાળા પુસ્તકો જે છે અમારા માન્ય વિતરકો છે એમને અહીંથી આપવામાં આવે છે। ચાલુ વર્ષે કેટલાક નવા વિષયો ઉમેરી અને પાઠ્યપુસ્તકોનું કામ જે છે એ શરૂ કરવાનું પાઠ્યપુસ્તક બોર્ડે નિયત સમય મર્યાદામાં કરેલું હતું, પરંતુ કેટલીક કોર્ટની કાર્યવાહીઓ અને ત્યાર પછી જે ઈરાન અને ત્યાં આગળ ખાડી દેશમાં જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ તેના કારણે થઈ અને ખાસ કરીને પેપર મેળવવામાં જે છે એ થોડું ડિલે થયું, અંદાજે 2.5 થી 3 મહિના જેટલું, અને એના કારણે થઈ અને પ્રિન્ટિંગનું કામ જે છે એ આપણે અત્યારે હાલ પૂરજોશમાં કરાવી રહ્યા છીએ। શાળાના જે નોન ગ્રાન્ટેડ શાળાના કિંમતવાળા પુસ્તકો જે છે એ લગભગ વિતરકોને આપણે પહોંચાડી દીધા છે અને વિદ્યાર્થીઓ સુધી પણ એ પહોંચી ગયા છે। ત્યાર પછી પ્રાઇમરી શાળાઓ જે છે એના પાઠ્યપુસ્તકો જે છે એ ટેન્ટેટિવલી પ્રવેશોત્સવ શરૂ થાય એ પહેલા બધી શાળાઓમાં પહોંચી જાય એ રીતનું આયોજન અમે કરી લીધેલું છે। ત્યાર પછીના સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને હાયર સેકન્ડરી શાળાઓ જે છે એને પણ પુસ્તકો ઝડપથી મળે એવો અમારો ટીમ જે છે અત્યારે હાલ દિવસ રાત મહેનત કરી રહી છે। અમારી બધી એજન્સીઓને કામે લગાડી અને અમે અત્યારે હાલ ઝડપથી પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય એવો પ્રયત્ન ટેક્સ્ટબુક બોર્ડ કરી રહ્યું છે। વિકલ્પે અમારી વેબસાઇટ ઉપર અમારા તમામ પાઠ્યપુસ્તકો અમે અપલોડ કરી આપેલા છે। આકસ્મિક સંજોગોમાં ક્યાંક કોઈ રિમોટ એરિયામાં જો પુસ્તક પહોંચવામાં મોડું થાય તો વૈકલ્પિક વ્યવસ્થા એ પણ કરેલી છે કે વેબસાઇટ ઉપર તમામ પાઠ્યપુસ્તકો અવેલેબલ છે અને શરૂઆતના તબક્કે કદાચ એકાદ ચેપ્ટર એમાંથી ડાઉનલોડ કરી અને શિક્ષકને ભણાવવાની કાર્યવાહી અટકે નહીં એ પ્રમાણેની વ્યવસ્થા છે। વિદ્યાર્થીને પણ રેફરન્સ માટે જોઈતા હોય